દીકરાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સના એનસીઈઆરટી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના દાખલા બાકી છે અને ઉદાહરણના દાખલા પૂરા કરી ગયા, પણ સ્વાધ્યાયના દાખલા પહેલા આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જોઈ લઈએ, જેમાં 4.1 થી લઈને 4.6 સુધીના દાખલા છે એ વેગ નિયમ સુધીના છે. ત્યાર પછી વેગ અચળાંક પર તાપમાનની અસર જે આપણા સિલેબસમાંથી ડિલીટ થઈ ગયેલા છે એને રિલેટેડ દાખલા જે કરવાની જરૂર નથી. તો 4.1 થી 4.6 સુધી ફટાફટ આપણે એક નજર નાખીએ. દાખલા નંબર 4.1 લખાણ સંબંધિત પ્રશ્નમાં દાખલા નંબર 4.1 પ્રશ્ન આવો છે: R થી P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 થી ઘટી 0.02 મોલર થઈ. એટલે R થી P એક પ્રક્રિયા છે. R0 કેટલું આપ્યું છે? 0.03 મોલર અને RT આપેલ છે 0.02 મોલર. એટલે અંતિમ 25 મિનિટ સુધીમાં પ્રક્રિયા થાય છે. એટલે સમય શું આપ્યો છે? T 25 મિનિટ્સ. સમય એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરી પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. એટલે તમારે વેગ ક્વેશ્ચન માર્ક શેમાં? મિનિટ અને સેકન્ડમાં. ચાલો રેડી? તો કેમ ગણશું? વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા આર એટલે R2 માઇનસ એટલે RT માઇનસ R0 ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી આપ્યું છે 25 મિનિટ, પ્રતિ મિનિટ જવાબ આવશે. R2 કેટલું છે? 0.02 માઇનસ 0.03 એ 0.01 માઇનસ માઇનસ પ્લસ 0.01 ડિવાઇડ બાય 25 4 ગુણ્યા માઇનસ 4 ઘાત. આ આવ્યું મોલર પ્રતિ મિનિટ એટલે મોલર મિનિટ ઇનવર્સ. તો વેગ આપ્યો છે 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મોલર પ્રતિ મિનિટ. મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો 60 ગુણવા પડે ને, એટલે 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મોલરના છેદમાં 60 સેકન્ડ થાય. એટલે છેદમાં શું લેવું પડશે? 60. 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાતના છેદમાં 60. 6.67 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત મોલર સેકન્ડ ઇનવર્સ. ચાલો રેડી? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 4.2 ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 4.2 લખાણ સંબંધિત પ્રશ્ન. પ્રક્રિયક 2A થી નીપજ આવું છે. 2A થી નીપજ પ્રશ્ન જોઈએ. A ની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પ્રતિ લિટર થી ઘટી અને 0.4 મોલ પ્રતિ લિટર થાય છે. એટલે R0 શું આપી છે? 0.5 મોલ પ્રતિ લિટર થી ઘટી RT 0.4 મોલ પ્રતિ લિટર થાય છે. કેટલા સમયમાં ઘટી? 10 મિનિટમાં ઘટી. ઓકે. આ ગાળા દરમિયાન વેગ ગણો. એટલે વેગ ગણવાનું છે. તો વેગ બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો રેડી? ઓકે. તો ચલો રેડી. વેગ એટલે આપણે સરેરાશ વેગ ગણવાનો થશે. રેડી? ઓકે ચાલો. તો આપેલ પ્રક્રિયા પ્રમાણે વેગ જોતો હોય તો વેગ બરાબર પ્રક્રિયા અનુસાર -1/2 ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી થશે કે નહીં? તો -1/2 ડેલ્ટા આર એટલે R2 માઇનસ R1 ના છેદમાં ડેલ્ટા ટી. -1/2 R2 એટલે 0.4 માઇનસ 0.5 R1 ના છેદમાં ડેલ્ટા ટી 10. સાદું રૂપ આપશો તો વેગ કેટલો મળશે? જુઓ ફટાફટ. 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મોલર મિનિટ ઇનવર્સ. ચાલો રેડી? આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 4.2. નેક્સ્ટ ક્વેશ્ચન છે 4.3. A થી B નિપજના માટે વેગ નિયમ આપેલો છે. એટલે 4.3 ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન. વેગ નિયમ શું આપ્યો છે? A થી B પ્રક્રિયા માટે વેગ નિયમ વેગ બરાબર કે A ની સાંદ્રતાની 1/2 ઘાત અને B ની સાંદ્રતાનો વર્ગ. ઓકે. A પ્લસ B ઇટ ગિવ્સ નિપજ અને B ની સાંદ્રતાનો વર્ગ આપેલો છે. તો પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયાનો ક્રમ એટલે બેનો સરવાળો એટલે 2 + 1/2 એટલે ટોટલ 2.5 ક્રમ. એટલે પ્રક્રિયા કયા ક્રમની થઈ?
અઢી ક્રમની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 4.4. એટલે ક્વેશ્ચન નંબર એટલે ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 4.4. ચાલો. x અણુઓનું y માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. એટલે x નું y માં રૂપાંતરણ કયો ક્રમ છે? બીજો. એટલે પ્રક્રિયા ક્રમ 2. જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે એટલે x ની સાંદ્રતા 3 ગણી વધારતા એટલે શું થાય ખબર? RT is equal to 3R0. આવું થાય કે નહીં? x ની શરૂઆતની સાંદ્રતા R0, અંતિમ સાંદ્રતા 3R0 થાય. તો y ના નિર્માણને કેવી રીતે અસર કરશે? તો y ના નિર્માણને કેવી રીતે અસર કરશે? ઓકે. તો પ્રશ્ન આવો છે કે માનો કે વેગ બરાબર કે x ની સાંદ્રતાનો સ્ક્વેર. આ વેગ 1 થયો. હવે સાંદ્રતા શું કીધું છે? અંતિમ. એટલે કે હવે સાંદ્રતા 3 ગણી વધારતા વેગ 2 બરાબર કે 3x સ્ક્વેર. આવું થાય કે નહીં? તો 3 ને બહાર લઈ લ્યો, 3 તરી 9 કે x સ્ક્વેર, પણ આના બરાબર તો વેગ 1 હતો. વેગ 2 બરાબર 9 વેગ 1. એટલે y ની નિપજ બનવાનો વેગ 9 ગણો વધે. બરાબર. એટલે શું મળશે? y નિપજ બનવાનો વેગ 9 ગણો શું થાય? વધે. હાલો રેડી? સમજે છે ને? ચાલો નેક્સ્ટ 4.5 જોઈએ. 4.5 અને 4.6 ટૂંકમાં હવે પાછું જોઈએ. નેક્સ્ટ મુદ્દો છે ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4.5. ચાલો જોઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે 1.15 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. એટલે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે k આપ્યો છે 1.15 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. આ પ્રક્રિયામાં 5 ગ્રામ ને 3 ગ્રામ કરતા કેટલો સમય લાગે? 5 ગ્રામ એટલે W1 બરાબર 5 ગ્રામ ને W2 3 ગ્રામ કરતા કેટલો સમય લાગે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 upon t log R0 by RT. પણ અહીંયા તો તમને વજન આપ્યું છે. વજન એટલે તો સાંદ્રતા. સોરી, વજન આપ્યું છે એટલે સાંદ્રતા જોઈ છે આમાં. તો વજન જોતો હોય મોલ પ્રતિ લીટર આવે સાંદ્રતા. તો વજન ઉપરથી મોલ શોધવા માટે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. તો વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ, વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ, પણ બેયના મોલેક્યુલર વેઇટ તો સરખા હોય. તો ગુણોત્તરમાં મોલેક્યુલર વેઇટ ઉડી જાય અને પ્રતિ લીટર ઉડી જાય. તો ડાયરેક્ટ જવાબ લઈ લે. આને કહી દેવાય R1, આને કહી દેવાય R2, કામ પતે. અથવા આને કહી દેવાય R0 અને આને કહી દો RT. ખોટી પીરોજણ ના રહે. 2.303 ના છેદમાં t ને સૂત્રનો કરતા કે log 5 ના છેદમાં 3 અને k ની વેલ્યુ છે શું છે? 1.15 10⁻³ હવે જોજો 2.303 ભાંગી 1.15 કરો તો ખાલી 2.303 ભાંગી 1.15 2.002 ગુણ્યા 10⁻³ log જોજો log 5 માઇનસ log 3 થાય કે નહીં? હવે આ 2.002 એટલે 2 જ રાખો. બરાબર. રાઉન્ડ ઓફ 10⁻³ log 5 એટલે 0.6990 માઇનસ 0.4771 થાય કે નહીં? ચાલો સાદું રૂપ આપી દો અને ગુણાકાર કરી નાખો. ચાર 4,400 ગુણ્યા 10⁻³ અને ગુણાકાર કરી નાખું ને અહીંયા. ઓકે, એટલે 1 2 3 443.8 સેકન્ડ. આ એનો જવાબ. ચલો આન્સર આવે છે રાઈટ. 444 સમથિંગ આવી ગયો. રેડી? ઓકે, હવે IT ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4.6.
SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈ અડધા થવા માટે 60 મિનિટનો સમય લાગે છે. એટલે ઇન શોર્ટ તમને શું આપ્યું છે? SO2Cl2 નો વિઘટનનો અર્ધાયુષ્ય સમય કેટલું છે? 60 મિનિટ. એકચ્યુઅલી આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આનું વિઘટન, જે આપણી ચોપડીમાં આમાં રકમમાં આપ્યું છે કે વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક ગણો. એટલે પ્રક્રિયા ક્રમ કયો છે? 1. K is equal to question mark. એટલે SO2Cl2 it gives SO2 plus Cl2 first order થયું. તો આપણે K શોધવાનો કીધો છે ને? T1/2 is equal to 0.693 by K. તો K બરાબર 0.693 upon T1/2. T1/2 કેટલું લેશું? 60. 0.01155. ઓકે, એટલે કે 1.155 10 to the power -2 મિનિટ ઇનવર્સ. જવાબ સેકન્ડમાં નથી માંગ્યો ને? ઓકે, સેકન્ડમાં આપ્યો છે ને, તો મિનિટ ઇનવર્સ ને સેકન્ડ ઇનવર્સમાં કન્વર્ટ કરવો હોય તો 1.155 10 to the power -2 ડિવાઇડ બાય 60 એટલે સેકન્ડ ઇનવર્સ થઈ જશે. 1.900 માઇનસ 1.910 ની -4 સેકન્ડ ઇનવર્સ. ચાલો રેડી. તો અહીંયા આપણે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન પૂરા કરી ગયા. સીધા જમ્પ મારીએ સ્વાધ્યાયમાં. ચાલો, તો સ્વાધ્યાયમાં 4.1 તરફ આગળ વધીએ. સ્વાધ્યાયમાં દાખલાઓ ઘણા છે. નહીં એટલે ઘણા છે એટલે આપણને ટૂંકમાં અમુક દાખલાઓ છે એ તો કોઈ સ્કીપ કરવાના રહેશે, પણ આપણે સીધા જોઈએ 4.1 સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં 4.1 હું તમને એમાં ભેગું કહેતો જઈશ કે કયા કયા ઇમ્પોર્ટન્ટ છે. જોજો, બધા ખાસ જોજો, ટેક્સ્ટ બુકમાં જોવો અથવા તો એપીમાં જોવો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. વેગ અચળાંકના પરિમાણો એટલે આપણે શું લઈ લેવાનું? એકમ. અને પ્રક્રિયાનો ક્રમ. રેડી? તો પહેલી પ્રક્રિયા કઈ આપી છે? બોલો ફટાફટ. 3NO ગેસ પ્લસ it gives NO2 gas and 2O gas plus પણ 3NO ગેસ થી ડાયરેક્ટ N2O ગેસ. સમીકરણ સંતુલિત નથી. સમીકરણ અરે વેગ ને હું મારે ધોઈ પીવો છે. હારો K બરાબર NO ની સાંદ્રતાની 2 ઘાત. દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ ને, તો આને અનુસંધાને દ્વિતીય ક્રમ એટલે ક્રમ થઈ ગયો 2. તો વેગ અચળાંક K બરાબર વેગના છેદમાં સાંદ્રતા નો સ્ક્વેર. વેગ એટલે મોલર, મોલર એટલે સાંદ્રતાના છેદમાં સમય થાય કે નહીં, ના છેદમાં સાંદ્રતાનો સ્ક્વેર એટલે આ ગુણાઈ જાય. એટલે સાંદ્રતાના છેદમાં સમય ઇન્ટુ સાંદ્રતાનો સ્ક્વેર એટલે હું વધ્યું સાંદ્રતાની -1 ઘાત એટલે મોલર -1 અને સમય એટલે સેકન્ડ -1. મોલર એટલે મોલ પ્રતિ લીટર. મોલર ઇન્વર્સ છે ને, એટલે મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. કોઈ પણ જવાબ લખી શકો. ચાલો પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા H2O2 aqueous plus 3I minus aqueous plus 2H plus aqueous 2H2O liquid plus I3 minus. ચલો વેગ સમીકરણ બોલો. વેગ સમીકરણ K into H2O2 into I. બેની સાંદ્રતાની 1 ઘાત છે ને. ક્રમ દ્વિતીય. દ્વિતીય ક્રમ હોય તો K સેમ પેટર્ન. આ મોલ ઇન્વર્સ લીટર અને સેકન્ડ ઇન્વર્સ અથવા તો મોલર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચલો ત્રીજી પ્રક્રિયા CH3CHO gaseous. CH3CHO gaseous. CH4 gaseous CH4 gas plus CO2. CO2 gas. ચલો CO gas
CO ગેસ. વેગ વેગ બરાબર CH3CO ની 3/2 CH3CO ની CH3CHO O ની 3/2 ઘાત. પૂરું ને? તો ક્રમ કયો થયો? 3/2 એટલે 1.5. તો માટે K બરાબર વેગના છેદમાં CH3CHO એટલે સાંદ્રતાની 1.5 ઘાત થાય કે નહીં? એટલે K બરાબર સાંદ્રતા એટલે મોલર પર સેકન્ડ છેદમાં અહીંયા સેકન્ડ એટલે મોલરની 1.5 ઘાત થાય કે નહીં? તો મોલરની -0.5 બચે તો યુનિટ થશે મોલર -0.5 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. મોલર એટલે મોલ, મોલ પર લીટર એટલે મોલ -0.5 લીટર 0.5 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. કોઈ પણ તમને પ્રશ્નોમાં જવાબ હોઈ શકે, MCQમાં હોય તો આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, ઇવન આ પણ હોઈ શકે. બરાબર? સાદું રૂપ આપ્યા પછી મેળ પડે. કેટલી? 3 પ્રક્રિયા, હજી ચોથી પ્રક્રિયા છે ને? હજી એક છે ને કે 2 છે? ઓકે, તો ચોથી પ્રક્રિયાનો એ મેળ બેસાડીએ. બોલો. C2H5Cl C2H5Cl ગેસ. it gives C2H4 gas C2H4 ગેસ plus HCl HCl ગેસ વેગ K બરાબર K into C2H5Cl 5Cl એક. પૂરું ને? અરે પ્રથમ ક્રમ અને સેકન્ડ ઇનવર્સ K બરાબર સેકન્ડ ઇનવર્સ. રેડી? ચાલો, પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન પર આગળ વધીએ. ચાલો હવે સ્વાધ્યાયનો 4.2 દાખલો જોઈએ. 4.2 રકમ એવી છે કે એક પ્રક્રિયા 2A plus B it gives A to B. એવી એક પ્રક્રિયા છે. 2A plus B it gives A to B. ચાલો હવે તો કે આ પ્રક્રિયા માટે વેગ નિયમ આપ્યો છે. વેગ બરાબર K A ની 1 ઘાત અને B ની સાંદ્રતાનો સ્ક્વેર. જ્યાં K બરાબર 2 ગુણ્યા 10 ની -6 ઘાત. K આપ્યો છે K બરાબર 2 ગુણ્યા 10 ની -6 ઘાત મોલરની -2 ઘાત લીટર્સની સ્ક્વેર અને સેકન્ડ ઇનવર્સ. જ્યારે A 0.1 મોલ પ્રતિ લીટર અને B 0.2 મોલ પ્રતિ લીટર હોય ત્યારે પ્રારંભિક વેગ ગણો. એટલે A ની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર અને B ની સાંદ્રતા 0.2 મોલર હોય ત્યારે વેગ ક્વેશ્ચન માર્ક પ્રારંભિક વેગ. બરાબર? પછી અંતે શું પૂછ્યું છે? જો સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય પછી વેગ ગણો. જો A ની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય ત્યારે વેગ ક્વેશ્ચન. તો શરૂઆતમાં પહેલા વેગ લેવો પડશે ને. તો માટે વેગ બરાબર K A ની સાંદ્રતાની 1 ઘાત B ની સાંદ્રતાની 2 ઘાત. ચલો, K બરાબર A ની સાંદ્રતા 0.1 B ની સાંદ્રતા 0.2 નો સ્ક્વેર K 0.1 અને 0.2 નો વર્ગ 0.04. હે 8 ગુણા કે હા 2 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 0.004 થાય ને. 4 દુ 8 ગુણ્યા 10 ની -2 ને -6 4 દુ 8 એટલે -3 થાય એટલે -9. આ વેગ થઈ ગયો મોલર સેકન્ડ ઇનવર્સ. આ વેગ પ્રારંભિક વેગ થયો ને, વેગ 1. હવે સાંદ્રતા બદલો. વેગ 2 બરાબર K A ની સાંદ્રતા કેટલી લેવાની છે? ઘટીને 0.06 અને B ની સાંદ્રતા 0.2 ઇન્ટુ એનો સ્ક્વેર લેવાનો ને. તો વેગ 2 બરાબર K વેગ 1 0.06. K કેટલું છે? 2 ગુણ્યા 10 ની -6 અને આ 4 0.06 ગુણ્યા 0.04
ચોકે ચોકે 16 એટલે 0.00 6 ચોક 24 દુ 48 એટલે ડાયરેક્ટ જવાબ બોલો 4 ગુણ્યા 10 ની -9 ઘાત. આ વેગ મોલર સેકન્ડ ઇનવર્સ, આ વેગ 2. તો વેગ પહેલા કરતા ઘટી ગયો કેમ કે એમની સાંદ્રતા a ની ઘટી ગઈ. આ a અને આ b. રેડી? એની ઘટે સોરી મને માત્ર એ નથી કીધું, એની સાંદ્રતા ઘટીને 0.6 મોલ થાય પછી તો ઘટીને એટલે પ્રક્રિયા માટે પછી માંગ્યો છે ને, તો આપણે છે ને લોચો કર્યો છે અહીંયા, રકમ હરખી વાંચી નથી. ચાલો હવે જોઈએ પાછું. a પ્લસ b 2a પ્લસ b ઇટ ગીવ્સ a to b. હવે એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ? 0.06. એટલે અહીંયા લખી શકું કે એ શરૂઆતમાં હતો 0.1 મોલર, અંતે એની સાંદ્રતા 0.06. તો એમાં ફેરફાર કેટલો થયો? 0.04 થયો ને, મતલબ a2 માઇનસ a1 થઈ ગયું 0.04. તો સમજાઈ ગયું? તો અહીંયા શું થશે? શરૂઆતમાં હતું 0.1, એમાંથી બાદ થઈ ગયું 0.04, એટલે મળ્યું કેટલું? 0.06. તો જુઓ અહીંયા 2 વપરાય ને, તો અહીંયા 1 વપરાય. તો અહીંયા 0.2 હતું ને, એમાંથી બાદ થશે 0.02. સમજાઈ ગયું? કારણ શું લખી શકાય કે 2a વપરાય ત્યારે 1b વપરાય, તો 0.04 મોલર a વપરાય ત્યારે 0.02 મોલર b વપરાય. તો હવે એમાંથી બાદ કરો તો અંતે આ કેટલું બચે? 18 મોલર. થઈ ગયું કે નહીં? હવે ગોતો વેગ 2 બરાબર k. a ની સાંદ્રતા b ની સાંદ્રતાનો સ્ક્વેર 2 ગુણ્યા 10 ની -6 ઘાત 0.06 અને 0.18 નો સ્ક્વેર ગુણ્યા 10 ની માઇનસ. આવ્યો જવાબ? ઠીક છે. ચાલો સ્વાધ્યાયનો 4.2 જોઈ ગયા. હવે સીધો 4.3 સ્વાધ્યાય 4.3. ચાલો અડધે સુધી ગાડી લઈ જઈશ. ફાઇનલી તમારે ગણ. એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એટલે 2 મોલ એમોનિયા ગેસ પ્લેટિનમની સપાટી N2 ગેસ પ્લસ 3H2 ગેસ, પ્રક્રિયા ક્રમ કયો છે? શૂન્ય ક્રમ. આપ્યું છે રકમમાં. જો K આપેલું છે 2.5 10 ની -4 ઘાત, 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ ઇનવર્સ લીટર સેકન્ડ ઇનવર્સ. તો N2 અને H2 ના વેગ કેટલા હશે? N2 અને H2 એટલે ની રચનાના વેગ માંગ્યા હોય ને. ચાલો તો K આપ્યું છે, તો પહેલા તો પ્રક્રિયા વેગ લઈએ. પ્રક્રિયા વેગ બરાબર સાંભળજો -1/2 d of NH3/dt. સમજાય છે? બરાબર પ્લસ d of N2/dt બરાબર પ્લસ 1/3 d of H2/dt બરાબર k NH3 ની સાંદ્રતાની 0 ઘાત. બરાબર. તો પેલા સીધો વેગ ગોતીએ, તો માટે વેગ બરાબર k ઇન્ટુ NH3 ની સાંદ્રતાની 0 ઘાત k 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત. આ તો 1 થઈ જાય. તો આ વેગ આવી ગયો મોલર સેકન્ડ ઇનવર્સ. તો વેગ ઉપરથી તમને કેનું માંગ્યું છે? હાઇડ્રોજન અને નાઇટ્રોજન ઉત્પાદનનો દર માંગ્યો છે ને. તો માટે વેગ બરાબર હાઇડ્રોજન માટે પ્લસ 1/3 d of H2/dt અને નાઇટ્રોજન માટે વેગ બરાબર
નાઇટ્રોજન નું તો એઝ ઇટ ઇઝ રહેશે d of n2 by dt બરાબર નાઇટ્રોજન નો વેગ કેટલો થશે બનવાનો 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર સેકન્ડ ઇન્વર્સ. ચાલો આ જવાબ આવી ગયો. હાઇડ્રોજન માટે 3 એટલે આવું થઈ ગયું ને તો માટે d of h2 by dt બરાબર 3 into વેગ બરાબર 3 ગુણ્યા વેગ 2.5 ગુણ્યા 10 ની -4 ઘાત 10 ની -4 ઘાત મોલર સેકન્ડ ઇન્વર્સ આ આવી ગયું d of h2 by dt. ચાલો રેડી. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 4.3. હવે આપણે નેક્સ્ટ જોઈએ 4.4. ડાયમિથાઇલ ઇથર નું વિઘટન CH4H2 અને CO માની બનાવટમાં પરિણમે છે. જો આ પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય મતલબ ડાયમિથાઇલ ઇથર 4.5 છે ને 4 ઓકે વેગ બરાબર કે CH3OCH3 ની કેટલી ઘાત આપી છે 1.5 ક્રમની પ્રક્રિયા થઈ. આ ડાયમિથાઇલ ઇથર નું વિઘટનમાં 2 મોલ મિથેન મળે હાઇડ્રોજન મળે 1 મોલ મિથેન મળે હાઇડ્રોજન મળે CO મળે આવી એક તમને પ્રક્રિયા કીધી છે. પ્રક્રિયાનો ક્રમ આપ્યો છે. હવે આગળ પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરી અને અનુસરી શકાય છે જેથી વેગ અચળાંક ડાયમિથાઇલ ઇથરના આંશિક દબાણને અભિવ્યક્ત કરી શકાય. તો એ જ પ્રક્રિયા માટે વેગ અચળાંક વેગ બરાબર કે P of CH3O CH3 એની 3/2 ઘાત મતલબ કે આ સાંદ્રતાને અનુસંધાન આપી છે અને જો વાયુના દબાણને અનુલક્ષીને ચર્ચા કરીએ તો દબાણ અનુલક્ષીને પણ આ જ વાત કરી છે. આ દબાણને આધારે યાદ આવ્યું. તો જો દબાણ 12 અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે? એટલે દીકરાઓ તમને છે ને વેગના અનુસંધાને માંગ્યું છે એટલે દબાણના અનુસંધાને વેગ અને વેગના ઓલું આના અનુસંધાને તમને સૂત્રો માંગ્યા છે એકમો. તો આના માટે વેગ બરાબર કે વેગનું એકમ માંગ્યું છે ને તો વેગનું એકમ ખરેખર શું હોય સાંદ્રતાના છેદમાં વેગ અને વેગ અચળાંક બે માંગ્યો છે. સાંદ્રતાના છેદમાં સમય પણ આ વખતે વાયુ માટે સાંદ્રતા શું હોય એની દબાણ હોય ને તો શું થઈ જશે અહીંયા 12 અને મિનિટમાં માંગ્યું છે કે સેકન્ડમાં 12 મિનિટ ઇનવર્સ. હવે વેગ અચળાંક માટે જોજો વેગ બરાબર કે અને P of ઇથર ડાયમિથાઇલ ઇથર ની 3/2 ઘાત તો K બરાબર વેગના છેદમાં P of ઇથર ની 3/2 ઘાત એટલે વેગ એટલે આના અનુસંધાને 12 મિનિટ ઇનવર્સ ના છેદમાં 12 ની 3/2 ઘાત 3/2 ઉપર લઈ લઈ -3/2 અને +1 -0.5 તો 12 ની -0.5 મિનિટ -1 આ થઈ ગયો જવાબ છે જવાબ ઓકે. તો વેગનો એકમ અને 0.5 ને બદલે -1/2 પણ લઈ શકાય. તો 4.4 હવે આગળ વધીએ 4.5 ઉપર. ચાલો હવે સ્વાધ્યાયમાં 4.5 તરફ આગળ વધીએ. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. તો પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજની સાંદ્રતા, તાપમાન, ઉદ્દીપક, પ્રક્રિયકોની નિપજોની પ્રકૃતિ અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આ બધા પ્રક્રિયકોને વેગને અસર કરે. એ તો સિમ્પલ છે થિયરીમાં જોઈ ગયા. આગળ વધીએ. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એટલે હવે આપણે સીધા પોઈન્ટ ઉપર ક્યાં આવીએ 4.6. એક પ્રક્રિયા છે આ પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં એટલે કે પ્રક્રિયકના સંદર્ભમાં કયા ક્રમની છે દ્વિતીય ક્રમની છે. ઓકે તો તેનો વેગ કેવી રીતે મપાય? જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને બીજું અડધી કરવામાં આવે. ઓકે તો અહીંયા પેલું સાંદ્રતા બમણી કરતા વેગ બરાબર ક્વેશ્ચન માર્ક. બીજું સાંદ્રતા અડધી કરતા વેગ ક્વેશ્ચન માર્ક. તો માટે પ્રક્રિયાનો વેગ R1 બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતા R0 ની 2 ઘાત. પણ બી પેલું
सांद्रता बमणी करता वेग 2 बराबर k 2r0 स्क्वेर तो 4 तो r2 बराबर 4 k r0 स्क्वेर आना बराबर तो हूँ भाई तो माटे r2 इज इक्वल टू 4 r1 आना पर એવું થાય કે ભાઈ નવો વેગ સાંદ્રતા બમણી કરવામાં આવશે તો વેગ 4 ગણો વધશે થાય ને ઓકે નેક્સ્ટ પોઈન્ટ सांद्रता अर्धी करता ओके तो r2 बराबर k અને r2 0/2 એનો સ્ક્વેર તો 1/4 કોમન નીકળે k r0 સ્ક્વેર સમજાઈ ગયું આના બરાબર વેગ 1 r2 બરાબર 1/4 r1 मतलब કે નવો વેગ મૂળભૂત વેગ કરતા ચોથા ભાગનો થઈ જાય 4 ગણો ઘટી જાય સમજાઈ ગયું ઓકે તો આપણે જોઈ ગયા પ્રશ્ન નંબર 4.6 હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 4.7 જે વેગ અચળાંક પર આધારિત તાપમાન શું અસર કરે છે ને એનો પ્રશ્ન છે રેડી એટલે 4.7 ને છોડી દેવાનો છે જે ટોપિકમાં છે નહીં 4.8 ઉપર જઈએ ક્વેશ્ચન નંબર 4.8 પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના નીચેના પરિણામો આપેલા છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે આપણે પાણી માટે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા લઈને ચાલવાનું એટલે આપણે ફોલો કેને કરશું પ્રથમ ક્રમને ઓકે હવે સાંદ્રતા આપી છે શરૂઆતની એટલે જો સાંદ્રતા r1 r2 કેટલી સાંદ્રતા આપી છે 1 2 3 4 r3 r4 અને સમય આપ્યો છે T1 T2 T3 અમે 0 લેવાને બદલે 1 2 3 4 લઈ લીધું છે શરૂઆતનો સમય છે 0 સેકન્ડ છે ને અને સાંદ્રતા મોલર બરાબર કે નહીં મોલર 0.55 પછી r2 30 સેકન્ડ તો આ 0.31 r T3 60 સેકન્ડ તો આ 17 પછી આ તો આ 85 ચાલો આવા ડેટા આપ્યા છે 0.085 ઓકે આ ડેટા આપેલા છે પ્રશ્ન છે 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો વેગ કેટલો એટલે તમને પૂછ્યો છે આ બે માટે વેગ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને બીજો મુદ્દો છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર તારવો એટલે આપણે મૂક્યું છે k ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જનરલી k ડેશ થશે આભાસી પ્રથમ ક્રમ કે નહીં એટલે કે k ડેશ બરાબર k ઇન્ટુ H2O ની સાંદ્રતા રાઈટ યાદ આવે છે આપણે થિયરીમાં જોઈએ તો ઓકે આ પછીની વાત છે પેલા આના માટે તો જોઈએ તો આના માટે વેગ બરાબર માઇનસ ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા r એટલે 0.17 માઇનસ 0.31 આ સમય માટે જોઈએ છે ને ના છેદમાં 60 માઇનસ 30 4.67 ગુણ્યા 10 ની માઈનસ 3 મોલર સેકન્ડ ઇનવર્સ હવે આભાસી પ્રથમ ક્રમ માટે વેગ અચળાંક k ડેશ બરાબર 2.303 બાય t log r0 બાય rt આવું થઈ શકે અથવા તો r1 બાય r2 એવું પણ લઈ શકાય તો 1 ને 2 ને ધ્યાનમાં લઈએ એટલે ડિફરન્સ પકડાઈ જાય k ડેશ 2.303 ના છેદમાં t લઈ લઈએ 0 થી 3 30 એટલે 30 સેકન્ડ કે નહીં log r1 છે 0.55 ના છેદમાં r2 છે 0.31 બેનો લઈ લ્યો ગુણોત્તર અને સાદું રૂપ આપો તો k ડેશ બરાબર 2.303 ના છેદમાં 30 ઓવરઓલ જવાબ કયો છો આ બેનો ગુણોત્તર ને 0.076 76 log આ બેનો ગુણોત્તર 1.774 એટલે 17 નું 7 મીન ડિફરન્સ 4 માં log જે નાની ગુણાકાર કરી નાખો ઓવરઓલ ગુણાકાર k ડેશ બરાબર 1 પોઈન્ટ ગુણ્યા 10 ની હા 1.89 એટલે 1.9
ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત કે ડેશ છે ને એટલે સેકન્ડ ઇનવર્સ આભાસી પ્રથમ ક્રમ છો ભાઈ માનો કે દ્વિતીય ક્રમ માગે ને તો કે ડેશ બરાબર k ઇન્ટુ H2O ની સાંદ્રતા હવે H2O ની સાંદ્રતા આપી ને એને છેદમાં લઈ લેવાની એટલે દ્વિતીય ક્રમ માટે મળી જાય રાઈટ કદાચ પૂછે તો ચાલો તો આ પ્રક્રિયા આપણે જોઈ ગયા 4.8 હવે આપણે સીધો પ્રશ્ન લઈએ 4.9 અમારે સર 3 વાર શોધીને પછી સરળ રાખી દીધું આપણે તો હાલ તો જવાબ આવ્યો કે નહીં આવ્યો તો બસ તો હાલે લાંબી ગધા મજૂરી થઈ બરાબર 1.98 1.9 ની એવરેજ કાઢ્યું ને ગણતરી લાંબી થઈ જાય તમને શક્ય હોય ને ત્યાં સુધી કોઈ આ બેને ધ્યાન આ બેનો જ વેગ માંગ્યો ને પરીક્ષામાં પૂછે તો આ બેને ધ્યાનમાં ગણ નાખવાનું થોડો ટાઈમ ન બગડે બરાબર પછી માનો કે પ્રશ્ન 4.9 માં આગળ વધીએ હવે સ્વાધ્યાયનો પ્રશ્ન એવો છે એક પ્રક્રિયાના સંદર્ભમાં એટલે પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એટલે પ્રક્રિયા આપી છે માટે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ એટલે કે અને એના સંદર્ભમાં પ્રથમ ક્રમ બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે આવો રકમ છે તો પહેલો પ્રક્રિયાનો વિકલનીય વેગ સમીકરણ લખો હા પહેલો મુદ્દો પૂરો વિકલનીય વેગ સમીકરણ થઈ ગયું કે નહીં ઓકે હવે બીજો પોઈન્ટ બીજો પ્રશ્ન છે બી ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે એટલે કે બી ની સાંદ્રતા 3 ગણી વધારતા વેગ બરાબર કે એની સાંદ્રતાની 1 ઘાત અને 3b નો સ્ક્વેર 3 તેરી 9 તો 9 આને બરાબર આને વેગ 1 કહી શકું ને તો 9 into k એની સાંદ્રતાની 1 ઘાત b ની સાંદ્રતાની 2 ઘાત આના બરાબર થાય વેગ 1 તો વેગ 2 બરાબર 9 વેગ 1 મતલબ કે પ્રક્રિયાનો નવો વેગ એ મૂળભૂત વેગ કરતા 9 ગણો વધી જાય ત્રીજો પ્રશ્ન બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે એટલે A અને B ની સાંદ્રતા બમણી કરતા તો વેગ 2 બરાબર કે 2a ની 1 ઘાત અને 2b ની 2 ઘાત 2 દુ 4 4 દુ 8 કે a ની સાંદ્રતાની 1 ઘાત b ની સાંદ્રતાની 2 ઘાત આના બરાબર થાય વેગ 1 તો વેગ 2 બરાબર 8 into વેગ 1 મતલબ કે જો બે ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો નવો વેગ એ મૂળભૂત વેગના 8 ગણો વધે રેડી તો ચાલો દીકરો આજે આપણે 4.9 સુધીના પ્રશ્નો પૂર્ણ કરીએ નેક્સ્ટ લેક્ચર લાસ્ટ લેક્ચર રહેશે જેની અંદર આપણે બધું ટૂંકમાં આ ચેપ્ટરના દાખલાઓ પણ પૂરા થઈ જશે રેડી પછી આપણે નવું ચેપ્ટર આગળ વધારશું ચાલો